નમસ્કાર મિત્રો, તારીખ છે 28 ફેબ્રુઆરી 2026 ને વાર છે આજે શનિવાર। આજના વિડીયોની અંદર જીરું બજાર વિશે સંપૂર્ણ ચર્ચા વિડીયોની અંદર કરવાના છીએ। તે પહેલાં ચેનલ ઉપર જે મિત્રો નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો। તો મિત્રો, જીરું બજારમાં સારા પાકના અંદાજો, ઊંચી સપાટી પર વાયદો અને હાજર બજારમાં ઘટાડો નોંધાયો છે। જીરું બજારમાં વેચવાલી વધે તો ભાવમાં હજુ પણ ઘટાડો આવી શકે તેવી ખાસ સંભાવનાઓ રહેલી છે। ખાસ કરીને વાત કરીએ તો જીરું બજારમાં સારા પાક અત્યારે અંદાજો, ઊંચી સપાટી પર જે વાયદામાં ઘટાડો જોવા મળ્યો છે અને હાજર બજારની અંદર પણ અત્યારે ઘટાડો નોંધાઈ રહ્યો છે। બજારમાં એવરેજ બજારો અત્યારે ટોન મિશ્ર દેખાઈ રહ્યો છે। આગળ ઉપર બજારમાં વેપારો કેવા થાય છે તેના ઉપર બજારને ટેકો મળે તેવી સંભાવનાઓ રહેલી છે। એ સિવાય ખાસ કોઈ અત્યારે બજારની અંદર તેજી મંદી દેખાતી નથી। જીરુના વેપારીઓ કહે છે કે વર્તમાન સમયમાં બજારમાં વેચવાલી વધી રહી છે। જો રોજની 30,000 બોરીની આવકો જીરુની જોવા મળી રહી છે, જેમાં હજુ પણ વધારો થાય તેવી સંભાવનાઓ છે અને જીરુમાં આવકો અને સામે વેપારો પણ ઓછા અત્યારે જણાઈ રહ્યા છે। ખાસ કરીને હવે ભાવોને ટેકો મળે તો બહુ મોટી અત્યારે જે મંદી દેખાતી નથી અને જીરુનું એનાલિસ્ટની વાત કરીએ તો 20 થી લઈને 22,000 બોરી અત્યારે જીરું આવી રહ્યું છે, દરેક માર્કેટયાર્ડની અંદર નોંધાઈ રહ્યું છે। ખાસ કરીને ગુજરાતમાં આજે 30,000 બોરીની આવકો છે, જેમાં ખાસ કરીને ઊંઝામાં 12,000 બોરી, રાજકોટમાં અંદર 45 બોરી, ગોંડલની અંદર 4500 બોરી, બોટાદની અંદર 2800 બોરી, જસદણની અંદર 1000 બોરી અને વાંકાનેરની અંદર 1300, હળવદની અંદર 1100 અને જામજોધપુરની અંદર 300 બોરી આવકની નોંધાઈ છે। ખાસ કરીને બેન્ચમાર્ક વાયદો 465 રૂપિયાથી ઘટીને 22,030ની સપાટીએ હાલ તો બોલાઈ રહ્યો છે। તો મિત્રો, આ હતી જીરુને લગતી આજની ચર્ચા। વિડીયો ગમ્યો તો વિડીયોને લાઇક અને સબસ્ક્રાઈબ કરી દેજો। ફરી મળીશું બીજા વિડીયો સાથે, ત્યાં સુધી બધા મિત્રોને જય જવાન જય કિસાન।